સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલોના વર્ણન. એ વર્ણનની દિશામાં આપણે ડગલું માંડવાનું છે. મુખવસ્ત્રિકા. સૌપ્રથમ આ મુપત્તિને સમજીએ. એ રીતે રાખવાની છે કે જે રીતે રાખવાના કારણે જ્યારે વચન થાય, બોલાય, વચનનો ઉપયોગ થાય, એવા સમયે જે વિશેષ ફોર્સ નીકળે છે કેટલાક શબ્દો બોલવા સમયે, એ ફોર્સ સમયે વાયુકાયના જીવો કે જે અવકાશમાં છે, એટલે આપણી આજુબાજુમાં છે, એ જીવો વધારે પડતા હર્ટ ન થાય, દુભાય નહીં, એ કારણથી મુપત્તિને વચ્ચે રાખવામાં આવે છે. પ્રશ્ન એ થાય કે મુપત્તિને બાંધીને રાખો તો જ એનો અર્થ સરે, બાકી જો ખરેખર થોડાક દૂર રાખીએ તો એની વચ્ચે પણ વાયુકાયના જીવો આવી જવાના, બિકોઝ વાયુકાયના જીવો તો બધે જ છે. તો પછી મુપત્તિ બાંધીને રાખવી નજીકમાં જ એકદમ કે દૂર રાખવી? આખી માન્યતાઓનો ફરક ફક્ત આ મુદ્દે થાય છે. આપણે પણ આ વસ્તુ જાણીએ છીએ. તો અહીંયા વાત એમ મુકાય છે કે અગર મુપત્તિને એકદમ નજીકમાં બાંધીને રખાય તો એનો અર્થ કે જ્યારે જીવ બોલે છે, વચનોનો ઉચ્ચાર કરે છે, એ સમયે ફક્ત શબ્દોના ધ્વનિ નથી નીકળતા, પૂદગલો નથી નીકળતા, સાથે એના શરીરમાંથી થૂક પણ નીકળી રહ્યું છે. કેટલાક શબ્દો, વિશિષ્ટ શબ્દો સમયે એ બધું જે છે એ એકદમ નજીક હોય અગર, તો એ તરત એને ચીપકે અને એને ચીપકેલું પડ્યું રહે. ઇનફેક્ટ ખાલી પડ્યું ન રહે, એની ઉપર ઓર ને ઓર, વધુ ને વધુ એ આવતું રહે. હવે એને સુકાવાનો સમય મળતો નથી, કારણ કે સતત બાંધેલું છે. જરાક પણ શબ્દ નીકળે એટલે ફરીથી એની ઉપર છાપ પડે, ફરીથી થૂક પડ્યું એટલે પાછું એ ભીનું થાય. અને એના કારણે, એ સતત ભીનું રહેવાના કારણે કેટલાક સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ એમાં ને એમાં જ થવાની શક્યતા ઊભી રહે. જે વિરાધનાથી અટકવા માટેનું સાધન છે એ જ પોતે જો વિરાધના ઊભી કરતું થઈ જશે તો શું થશે? એટલે એક નવી વિરાધના ન થાય એના માટે મુપત્તિને એકદમ નજીક ન રાખતા કેટલેક અંશે, કેટલાક સામાન્ય અંતરે રાખવાની આપણે ત્યાં વાતને સ્વીકારાય. અલબત્ત પહેલાંના જમાનામાં જ્યારે વાંચના વગેરે અપાતું ત્યારે સખત શબ્દોનો મારો ચાલુ વહેણની જેમ રહેતો સતત. હવે એ સમયે મુપત્તિનો ઉપયોગ એ કદાચ વાંચનાકારક માટે બહુ ડિફિકલ્ટ બની જાય, કારણ કે વાંચના અપાય છે ભલે શબ્દોથી, પણ એ સહજપણે હાથના કેટલાક ઉપયોગ દ્વારા, એ મૂવમેન્ટ દ્વારા એ વ્યક્ત થવા લાગે. હવે એ જ હાથની અંદર મુપત્તિ હોય તો એ કદાચ એ ફોર્સ ન અપનાવે. તો જ્યારે સતત વાંચના આપવાની આવતી ત્યારે પૂર્વમાં આ પરંપરા હતી કે આવી રીતે ખેસની જેમ, જે આપણો ખેસ કેવો હોય એનું જે કપડું હોય એ કપડાને આવી રીતે મુખ આગળ બાંધી દેવામાં આવતું. બાંધવામાં ઇન ધ સેન્સ કોઈ ગાંઠ નહોતું વળાતું, ફક્ત રાખી દેવામાં આવતું હતું. પણ એ ફક્ત અને ફક્ત વાંચના સમયે થતું, અને એ પણ એવી રીતે નહીં કે સતત બંધાયેલું રહે, તરત જ એને પછી એનો જે ઉપયોગ કરવાનો આવે એ રીતે એનો ઉપયોગ થઈ અને પછીથી એને પાણી વગેરેની દ્વારા એને શુદ્ધ કરી દેવામાં આવતું. એટલે મુખ્ય આપણે આ વસ્તુ સમજીએ. મુપત્તિના 50 બોલ એ આખો ને આખો મોક્ષ માર્ગ છે. પણ મુપત્તિ પોતે એ વિરાધનાથી અટકવાનું સ્થાન છે. એટલે મુપત્તિ પ્રત્યેનો સદભાવ અને બહુમાનભાવ અપ્રતિમ રહેવો જ જોઈએ. આપણા જીવનમાં આપણને મુપત્તિ એ એટલી બધી સામાન્ય લાગતી હોય છે કે આપણા ઘરોમાં કે ક્યાંય પણ મુપત્તિઓ રખડતી હોય, મુપત્તિઓની પ્રભાવના બહુ થતી હોય. કોઈએ ક્યારે ચરોડાની પ્રભાવના કરી હોય આપણને જલ્દીથી યાદ નથી આવતું, પણ મુપત્તિઓની પ્રભાવના છાશભારે થતી હોય. એનું એક કારણ એ પણ હોઈ શકે કે મુપત્તિ કમ્પેરેટિવલી સસ્તી હોય તો લોકો એનો પ્રભાવના માટે ઉપયોગ કરી શકે અને એમની શક્તિ પ્રમાણે એ લોકો કંઈક શુભતા કરી
કંઈક આપણે સાધર્મિકને આપી શકીએ એવો સંતોષ પણ માની શકે. પણ એનો અર્થ એવો ન થવો જોઈએ કે આપણા ઘરોમાં કે આપણા પોતાના મનમાં મુપત્તિનું મહત્ત્વ ઘટી જાય અને જેમ તેમ રખડતી હોય, એ ન ચાલે. મુપત્તિ એ બોલવા સમયની અતિ આવશ્યક દ્રવ્ય છે, ઉપકરણ છે, અને એ ઉપકરણનો બહુ જ બહુમાનભાવપૂર્વક ઉપયોગ થવો જોઈએ. આપણે ઘણી બધી વાર એવું વિચારીએ છીએ કે સામાયિક સમયે મુપત્તિ રખાય, કોઈ સામાયિકમાં ન હોય અને મુપત્તિનો ઉપયોગ કરીને બોલે તો જનરલી આપણને થોડું અજુગતું લાગતું હોય છે. પણ આવા ઘણા લોકો છે. આપણે ઘણી બધી વાર આવું કદાચ જોયું હશે કે કોઈ પંડિતજી છે, એ મહાત્માઓને ભણાવે છે, એમણે સામાયિક નથી લીધી, એ પેન્ટ શર્ટમાં કે એવી રીતે પોતાના પહેરવેશમાં છે, તો વાચન આપતા સમયે તરત જ એ રૂમાલ વગેરે પણ રાખી અને પોતાના કેટલાક શબ્દો જે છે એ આ રૂમાલ દ્વારા ત્યાં એનો ફોર્સ જે છે એ અટકી જાય એવો પ્રયત્ન કરતા હોય છે. એટલે મૂળ આ છે કે વિરાધનાના સ્થાનથી અટકવાનો ઉપયોગ સાધકને હોવો જોઈએ, અને આ કર્તવ્ય સાધુનું છે એવી જ રીતે શ્રાવકનું પણ છે. એવી આ મુપત્તિ, એ મુપત્તિના બોલ દ્વારા એનું પરિલેહન પ્રતિલેખન થાય. મુપત્તિને કંઈ આટલી બધી પ્રતિલેખનની ધારાની જરૂર હોતી નથી. મુપત્તિમાં કોઈ એવો બહારથી મેજર ત્રસ્ત જેવું આવીને ઉડીને બેસવાનો નથી કે આમ આટલું બધું ખંખેરવું પડે, આટલી બધી જગ્યાએ લઈ જવું પડે. એટલે એક વસ્તુ તો આપણે બહુ સહજપણે સમજી શકીએ છીએ કે મુપત્તિના પરિલેહનમાં આટલી બધી જે ઊંડાણની ધારા મૂકી છે એ એકચ્યુઅલી મુપત્તિના પરિલેહન માટે આવશ્યક નથી. તો એનો અર્થ કે એ મુપત્તિના પરિલેહન દ્વારા આપણે કંઈક બીજો સંદેશ આપણને આપવામાં માંગતા હશે કોઈ શાસ્ત્રકાર ભગવંતો. તો એ જે રહસ્ય છે એ રહસ્યની ધારામાં આપણે જવું છે. ઉપર છેલ્લા શબ્દોથી ક્યારે પણ આપણે એવું ન માની લઈએ કે આ ફક્ત મુપત્તિના પરિલેહન માટેના જ શબ્દો છે. એક ચેનલ આપી છે. સૌ પ્રથમ સામાયિક ઉચ્ચરાવતા પૂર્વે આ મુપત્તિનું પરિલેહન આવ્યું. ઔષધ ઉચ્ચરાવતા પૂર્વે મુપત્તિનું પરિલેહન આવ્યું. કેમ? બસ એ સમજવું બહુ મહત્ત્વનું છે. કારણ કે શાસ્ત્રકાર ભગવંતો એવું ઈચ્છે છે કે તમે સાધનાની પચખાણની ભાવનામાં આવો, એ પૂર્વે તમે સમજીને ચાલો કે આ સાધના શું છે. એટલે મુપત્તિ તો આલંબન નિમિત્ત માત્ર છે, પણ એના દ્વારા જે બોલ બોલાય છે એ બોલ એમણે આપણી પાસે બોલાવડાવ્યા હતા. પછી એમણે આપણને સાધક તરીકેનો સ્ટેમ્પ લગાડવાની કે સાધનાના પચખાણ આપવાની વાતમાં આગળ વધવું હતું. હવે આ બોલને આપણે એ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન શરૂ કરીએ. મુપત્તિના 50 બોલનો સૌથી પહેલો બોલ, સૂત્ર, અર્થ, તત્વ કરી સદ્દ હું. સદ્દ હું એટલે શું? સદ્દહણા કરવી. આ શબ્દ હવે બહુ પ્રચલનમાં જ નથી આપણે ત્યાં. અને હકીકતની અંદરમાં આપણે કેટલાક શાસ્ત્રો વગેરે જોઈશું તો સદ્દહણા શબ્દને ઘણો મહત્ત્વ, ઘણો વેઇટેજ આપેલો છે. સદ્દહણા શબ્દ આવવો જોઈએ એ રીતની શ્રદ્ધા છે કે જે શ્રદ્ધા હૃદયને વિશે ધારણ થઈ છે વિશેષ પ્રકારે. એટલે આ શબ્દ એ જો લક્ષ્યમાં હશે તો આપણે દિશા તરફ પહોંચી શકતું. આપણે આજે આપણને કોઈ કહે કે તમને મોક્ષમાં શ્રદ્ધા છે તો આપણે હા પાડી દઈએ છીએ કે આ શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધા કેવી છે? શ્રદ્ધા નામ આપી શકાય એવી છે ખરી? એ કોણ ચેક કરશે? એટલે અહીંયા એ શ્રદ્ધા શબ્દ મૂક્યો. સદ્દહણા એટલે વિશેષ પ્રકારની શ્રદ્ધા. તો એને એ રીત અર્થમાં નથી લેવાનો કે શ્રદ્ધા એટલે આ બરાબર છે, હું વાંધો નહીં, મને ખબર છે મોક્ષ છે, એમાં મને કોઈ પ્રોબ્લેમ જ નથી, મોક્ષ હોય તો મારો કોઈ વિરોધ નથી ભાઈ. આ રીતની આ માન્યતાને, આ વિચારણાને શ્રદ્ધાનું કોઈ લેવલ જ ન કહી શકાય. એટલે હવે અહીંયા કઈ રીતે કહે છે એ આપણે સમજીએ. એ આપણે સત્સંગની ધારામાં જઈએ. સૂત્ર, અર્થ, તત્વ કરી સદ્દ હું. સૂત્ર એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન. સૂત્ર શબ્દ આવે એટલે આપણી સામે 2 અને 5 પ્રતિક્રમણની પુસ્તક સાથે આવી જાય. પણ એનું મૂળ શું? એનું મૂળ ક્યાંથી આવ્યું? કોણે બનાવ્યા? તો આપણી સામે કેટલાક મહાપુરુષો આવશે કે ભીવોસક ગહરમ આમણે બનાવ્યું, આ આમણે બનાવ્યું, આ આમણે બનાવ્યું.
બરાબર, પણ એમનાથી પણ આગળ કોઈ સૂત્ર બન્યા છે કે જે મૂળમાં બન્યા હતા, જેના આધારે આ લોકોએ બીજા બનાવ્યા? તો કે હા, એ બન્યા છે. તો કે મૂળ સૂત્રો કોણે બનાવ્યા? ભગવાને બનાવ્યા? તો કે ના, ગણધર ભગવંતોએ બનાવ્યા. તો ગણધર ભગવંતો દ્વારા રચાયેલા સૂત્રો, એ સૂત્રો કયા? આ બે પાઠ પ્રતિક્રમણ. ગણધર ભગવંતોએ સૂત્રો કઈ રીતે બનાવ્યા એ વાતમાં સૌથી પહેલાં જવું જોઈએ. તો આપણને સૂત્ર, અર્થ અને તત્વ ત્રણેયની લિંક મળશે કે આ ત્રણેય કઈ રીતે જોડાયેલા છે એકબીજા સાથે, એ લિંક મળશે. કોઈ પણ પરમાત્મા જન્મ પામે એ પછીથી પોતાના જે કર્મો છે એ કર્મો જ્યાં સુધી ઉદયમાં છે ત્યાં સુધી એ ઉચિત રીતે વર્તન કરી અને જીવે, અને પછીથી જેવું એમને લાગે કે હવે દીક્ષાનો પ્રારંભ મારો થવો જોઈએ, મારું અવિરતીનું કર્મ દૂર થયું છે, એટલે સહજ ભાવે પોતે સંસારને છોડે. પણ પોતે બાહ્ય સંસારને જે છોડે છે એટલા માત્રથી કર્મસત્તા એમને છોડી નથી દીધી. એટલે દીક્ષા લીધા પછીથી પણ કર્મો તો એમને નડે છે જે એમના બાંધેલા હતા એ. એટલે હવે એ કર્મો ખપાવવા માટે એમને સાધના કરવી પડે. એ સાધના કરે અને સાધના કર્યા પછીથી સિદ્ધિ મળે. સિદ્ધિ એટલે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે ઘાતી કર્મોનો ક્ષય. હવે આ ઘાતી કર્મોનો ક્ષય થયો તીર્થંકર ભગવંતોના, એટલે હવે એમનામાં એ કેવળ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન જેને કહી શકાય, એ આવી ગયું. હવે એમનું જ્ઞાનાવરણીય, મોહનીય બધું જ પૂર્ણતપણે ખતમ થયું. એટલે હવે એ ત્રિકાળ જ્ઞાની બન્યા. તો હવે એમને જગતને તારવું જોઈએ. પણ એ એકલા કેવી રીતે તારે અને કઈ રીતે તારે? એટલે સૌથી પહેલાં દેવો વગેરે ભેગા થઈને એક ઐશ્વર્ય એમનું ઊભું કરે છે. સમવસરણ જેને આપણે કહીએ છીએ તે. કેમ ઊભું કરે છે? કારણ કે જગતના જીવોની સામે એસ્ટાબ્લિશ થવું જોઈએ કે ભાઈ આ કેટલા વૃદ્ધિ સંપત્તિવાન છે, જુઓ એમનો ઠાઠ જુઓ. હવે આવો વ્યક્તિ બોલતું હોય તો આવા વ્યક્તિનું બોલવાના વચનોની કેટલી કિંમત હોય, એ દેખાડવા માટે દેવો એ આખું ને આખું સમવસરણની રચના કરે. રિદ્ધિ સમૃદ્ધિથી પૂર્ણ થયા. આમ જગતની શ્રેષ્ઠતમ ઐશ્વર્યતા એ જે સમયે વર્તાય એવા એમના પ્રાતિહાર્યો આદિથી સજ્જ એવું એ સમવસરણ બને. પ્રભુ દેશનાની શરૂઆત કરે અને પ્રભુની એ દેશના સાંભળી અને કેટલાક આત્માઓ કે જે લોકો પૂર્વના ભવોથી આ કર્મ નિકાચિત કરીને આવ્યા છે કે ભાઈ અમે જ ગણધર બનશું, એ લકી ડ્રો નથી. એવું ન થાય કે ભગવાનને દેશના આપી અને કોઈ સામાન્ય વ્યક્તિ ઊભા થઈ જાય સૌથી પહેલાં કે ભગવાન મારે દીક્ષા લેવી છે. એવું થઈ જ ન શકે, આ નિયતિ જ ન થાય. સૌથી પ્રથમ એ જ વ્યક્તિઓ ઊભા થાય, એ જ વ્યક્તિઓને ભાવ જાગે કે જેમણે ગણધર નામકર્મ બાંધ્યું છે. એટલે હવે ગણધર નામકર્મ જેમનું છે એ તમામ વ્યક્તિઓ એ પરમાત્માની દેશના સમયે હાજર હોય, દેશના સાંભળે અને એ ક્ષણે જ એમને અતિશય વૈરાગ્ય પ્રગટે જ. અને એવો વૈરાગ્ય પ્રગટે કે પોતે ઊભા થઈ અને પરમાત્મા પાસે એ દીક્ષાની માંગણી કરે. હું ગણધર છું આવું કોઈ જ્ઞાન એમને નથી. કારણ કે ગણધર આ શબ્દ એ છે કે જે હજી એકચ્યુઅલી ઇફેક્ટિવ થવાનો જ બાકી છે. ગણધર ત્યારે થશે જ્યારે એમનો ગણ બનશે, અને ગણ તો હજી બનવાને જ બચાવી, તો પોતે શિષ્ય બને છે. એટલે ત્યારે હું ગણધર છું આવો કોઈ ભાવ નથી. પણ પરમાત્માને ખબર છે કે એમનું ગણધર નામકર્મ જે છે એના કારણે જ્ઞાનનો એક વિસ્ફોટ એમનામાં થશે. પણ એ ત્યારે જ થશે કે જ્યારે એ ગણધર તીર્થંકરને આશ્રિત રહી અને એમની અનુજ્ઞા માંગીને એમને પ્રશ્ન કરશે. આ એવું જબરદસ્ત વિજ્ઞાન છે ને, આપણને બધી ખબર હોવા છતાં પણ આપણે ક્યારે પણ એની અદ્ભુતતામાં ગયા જ નથી. આપણને એમ જ થાય કે એ ઓલું ભગવાન બોલે ને આ લોકો બધું એની મેળે પ્રદક્ષિણા આપીને પૂછે ભૈવમ કિમ તત્તમ, અને ભગવાન કહી દે ઉપમેયવા, વિગમેયવા, ધુવેયવા. 3 શબ્દની અંદરમાં એવો કેવો વિસ્ફોટ જ્ઞાનનો કરી શકાય એ આપણી કલ્પના પણ આપણે કરી છે ક્યારેય? આમ વિચારણા કરી છે? આપણને કોઈ કહી દે ઉપમેયવા, ચાલો, આપણને શું ફરક ખબર પડશે? અને ખબર પડી તો બહુ તો શું ખબર પડશે કે ભાઈ આ ઉત્પન્ન થાય છે, ચાલો ને, બરાબર છે. પણ એ લોકોને આ એક શબ્દના આધારે કેટલું બધું અંદરથી જ્ઞાન બહાર નીકળે છે. અને એક પ્રદક્ષિણા આપી દે એટલી વારની અંદરમાં તો એમને એમ થવા લાગે છે કે ભગવાન મગજમાં નથી બેસતું
જો બધું ઉત્પન્ન થઈ રાખે છે એ આપ કહો છો, અને અમે આખું જગત સમજી શક્યા કે આ આખી ને આખી 84 લાખ યોનિઓ, એ એક એક યોનિની અંદરમાં કઈ રીતે જીવ ઉત્પન્ન થાય, કયા કયા જીવની ઉત્પન્ન થવાના સ્થાનો છે, એ બધું એમને તરત જ્ઞાનમાં આવી ગયું. અને આ બધું એક પ્રદક્ષિણા આપવામાં જ્ઞાનમાં આવે. આપણે આ સ્પીડને આપણે કોઈ માપી જ ન શકીએ એવી સ્પીડ. એ કંઈ 12 ગાઉની પ્રદક્ષિણા નથી આપતા કે એમને એટલી વાર લાગે ને આટલો બધો સમય લાગે. ફક્ત સમોસરમાં બિરાજમાન એવા પરમાત્માની ફક્ત એક પ્રદક્ષિણા અપાય છે. કેટલીક નાનકડી પ્રદક્ષિણામાં કેટલું બધું જ્ઞાન. 84 લાખ યોનિઓની તમામ ઉત્પત્તિઓ એ સમયે પોતાના ચિંતન ધારામાં આવી જાય. અને પછી એમને પ્રશ્ન થાય કે હારું બધા જ જો ઉત્પન્ન થઈ રાખે છે આ જગતની અંદરમાં, તો પછી આ વસ્તીનો વિસ્ફોટ કઈ રીતે શક્ય બને? તો જગત ઉભરાવવું જોઈએ, પણ દેખીતું જગત ઉભરાતું તો છે નહીં. હવે આ ભાવ મનમાં આવ્યો, પણ આવો પ્રશ્ન કઈ રીતે કરે? પ્રશ્ન ન કરે. એમને ખબર છે કે 3 લોકના નાથ સામે બેઠા છે, એમની સામે મારાથી કઈ રીતે પ્રશ્ન મુકાય? એ બસ ખાલી ઇન્ડિકેશન મૂકે છે અને ફરીથી પૂછે છે, ભાઈ કિમ તત્તમ? આપે કીધું બરાબર છે. મેં પહેલો સવાલ કર્યો, આપે તત્વ કીધું ઉપમેયવા, હું સમજી ગયો. પણ ભગવાન નથી બેસતું. તત્વ શું? એટલે ભગવાન ફરીથી એમને શાંત કરવા માટે કહે છે વિગમયવા. અને બીજી પ્રદક્ષિણા સ્ટાર્ટ થાય. અચ્છા, બધું નાશ પામે છે. એમ કરીને 84 લાખ યોનિની અંદરમાં ઉત્પન્ન થતા જીવોનો નાશ કઈ રીતે થાય છે, કઈ રીતે મૃત્યુને વરી શકે, એવા સ્થાનો કયા કયા છે કે જે સ્થાનો દ્વારા એમનો નાશ થાય, એ દ્વારો, એ સ્થાનો, એ બધું વિચારતા 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 આવ્યા. ફરી પ્રભુ સન્મુખ આવ્યા અને ફરી પાછો પ્રશ્ન થયો કે જો ઉત્પન્ન થયેલું તરત નાશ પામી જવાનું હોય તો આ જગત કઈ રીતે અસ્તિત્વમાં રહે છે? જો ઉત્પન્ન થવું, નાશ પામવું, ઉત્પન્ન થવું, નાશ પામવું, આ જ બધું ચાલી રાખવાનું હોય તો પછી આ બધા જીવો કઈ રીતે આગળ કેરી ફોરવર્ડ થાય છે? નાશ થયેલો જીવ એ ઉત્પન્ન કઈ રીતે થશે? અને જો નાશ થયેલા જીવની ઉત્પત્તિ શક્ય ન હોય તો આ જગત ચાલશે કેવી રીતે? કારણ કે બધા જીવો તો તરત નાશ પામી જશે. અને એટલે ત્રીજી પ્રદક્ષિણામાં ફરી પ્રશ્ન પૂછે છે, ભૈવમ કિમ તત્તમ? નથી બેસતું હજી પણ કાંઈ. અને ત્યારે પ્રભુ માસ્ટર સ્ટ્રોક મૂકે છે, ધુવેવા. જીવો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, પણ એમનું ધ્રુવ તત્વ એટલે કે આત્મ તત્વ જે છે એ સ્થિર રહે છે. હવે બધું જ મગજમાં બેસી ગયું. આખું ને આખું જગતનું તંત્ર, તમામ જેને આપણે કર્મો કહી શકીએ, જેને આપણે ઉત્પત્તિના સ્થાન, 9 તત્વો કહી શકીએ, બધું જ સેટ. ઉપમેયવા, વિગમેયવા, ધુવેયવા ઉત્પન્ન થયા, નાશ પામ્યો, અને એમનું ધ્રુવ તત્વ સ્થિર રહ્યું, આત્મતત્વ સ્થિર રહ્યું. બસ આખા દ્વાદશાંગીની રચના આ 3 પ્રદક્ષિણાના માધ્યમે ગણધર ભગવંતો જ્ઞાનના વિસ્ફોટ સાથે કરે. શું એ ગણધર નામ કર્મની તાકાત હશે? એ જ શબ્દો આપણને પણ કદાચ સાંભળવા મળે પરમાત્માના મુખેથી તો આપણને કાંઈ ન સૂચે, કારણ કે આપણી પાસે પેલું ગણધર નામ કર્મ નથી. એક વાત ખરેખર નાનપણથી મનમાં રંજ સાથે રહી છે કે જેટલું મહત્ત્વ આપણને તીર્થંકર નામ કર્મનું છે, આપણને એટલું મહત્ત્વ ગણધર નામ કર્મનું છે જ ને. ગણધર શબ્દ પડે એટલે આપણે ગૌતમ સ્વામી એકલા યાદ આવે, કારણ કે આપણને ખબર છે કે લબ્ધિના ભંડાર છે. પણ એ બાહ્ય લબ્ધિઓ જે આપણને આકર્ષે છે એને એકવાર સાઈડ પર મૂકીએ જરાક અને વિચાર કરીએ કે ગણધર હતા, એમને કેવા અનંત જ્ઞાનનો વિસ્ફોટ થયો હશે. ખાલી એમને નહીં, પુંડરીક સ્વામી ભગવાનથી લઈ અને તમામ ગણધર ભગવંતોને, જેના નામો પણ આપણને નથી ખબર. આ એક આપણી દુર્દશા છે. જે વ્યક્તિઓએ બનાવેલા સૂત્રો ખરેખર આપણા ઉપકારી છે, જેના વચનના કારણે જ ભલે માન્ય છે કે એને પરમાત્મા દ્વારા મળ્યો, પણ આપણા સુધી તો એમના દ્વારા જ પહોંચ્યું ને. ગણધર ભગવંતો ન હોત તો ભગવાન આપણને ડિરેક્ટ જે કે એ તો એ સમયે બેઠેલા લોકો સુધી પહોંચત. એને ગૂંથેત કોણ? એની ગૂંથણી કરી અને વ્યવસ્થિત ફોર્મેટમાં આપત કોણ? ગણધર ભગવંતોનો ઉપકાર અનહદ અને અનંત છે. અને આપણા જીવનની અંદરમાં ગણધર ભગવંતોને યાદ કરવા માટેનું એક નાનકડું પણ નિમિત્ત નથી.
કઈ એવી ઘટના બની હશે કે જ્યારે સૂત્રો બોલતા બોલતા આપણને કેટલી વાર આવું થાય કે આ સૂત્રના રચયિતા કોણ, આવું પૂછીએ તો કેમ કે સંતિગ્રામ આમણે બનાવ્યું, ઓસગરામ આમણે બનાવ્યું, તો આપણને વાર્તા સાંભળવામાં બહુ રસ હોય કે અચ્છા મારી મરકી થઈ ગયેલી, આમના એક નવણજોડથી ઓસગ્રામ બોલ્યું ને દેવ આવી જતા હતા, આવું કામ કરી લેતા હતા. ભાઈ બધું બરાબર છે, પણ અંતે પૂર્વાચાર્ય જ હતા. ગણધર ભગવંતોના સૂત્ર એની માટે આશ્ચર્ય કેમ નથી થતું, એ વંદના કેમ નથી થતી? ગણધર ભગવંતોએ બનાવેલું છે, રોમ રાજી વિકસ્વર કેમ નથી થતી એ સૂત્રો બોલવા ટાઈમે? આને કહેવાય સૂત્ર સદ્દહું. સૂત્ર અર્થ તત્વ કરી સદ્દહું જે છે એમાં સૌથી પહેલું સૂત્રને સદ્દહવાનું છે. એ સૂત્રની સદ્દહણા, એ સૂત્રની શ્રદ્ધા એ આ હોય કે જેમાં એના બનાવનાર પ્રત્યે અનહદ બહુમાન ભાવ, એનું સ્વરૂપ ધ્યાનમાં આવે, એનું સ્વરૂપ ખ્યાલમાં આવે, એ સ્વરૂપ વિશે અનંત બહુમાન થાય. શું એ કલ્પનાના એ આપણા સીમાડાની બહાર વટાવી દે બધા જ સીમાડા, એવો એમનો બોધ હશે. ભગવાન ખાલી 3 શબ્દો બોલે અને 3 શબ્દો ઉપર આટલી સમજણ. આપણે ચાલુ જન્મ્યા ત્યારથી લઈને અત્યાર સુધી કેટલા વ્યાખ્યાનના શબ્દો સાંભળ્યા, આચાર્ય ભગવંતોના મોઢે પણ સાંભળ્યા, આત્મસિદ્ધ કર્યા હોય એવા મહાત્માઓના મુખે પણ સાંભળ્યા, આપણને તો કંઈ સ્ફૂરતું નથી. ઇનફેક્ટ એ શબ્દો પણ યાદ નથી રહેતા. તો આ બોધ ક્યારે વિકસવર થશે? જ્યારે આ સૂત્રો શીખતા પહેલાં, કૂખતા પહેલાં એ સૂત્રોના રચયિતા પ્રત્યે આપણને સદભાવ, અહોભાવ પ્રગટે, તો એ સદ્દહણા છે, નહીં તો એ સદ્દહણા નથી. અને સૂત્રો સદ્દહવાના છે, સૂત્રો ખાલી ગોખવાના નથી. એના પ્રત્યે શ્રદ્ધા, એના પ્રત્યે બહુમાન, આદર, આમ રોવાડું આપણું વિકસ્વર થાય કે આ ગણધર ભગવંતોનું રચેલું હું બોલું છું. એ ગણધર ભગવંતો કે જેમણે પૂર્વ ભવોમાં સાધના કરી હતી, ખાલી એ જ ભવની સાધના નથી, આ ગણધર નામકર્મ બાંધ્યું અને નિકાચિત પણ કર્યું. ભગવાનના પૂર્વથી ત્રીજા ભવો જાણવાની આપણને જેટલી જિજ્ઞાસા છે, આ જીવનમાં ક્યારે એવી જિજ્ઞાસા પ્રગટી કે આપણે તમામ ગણધર ભગવંતોના પૂર્વજન્મો પૂછીએ તો ખરા મહાત્માઓને, સાહેબ આ ગણધર ભગવંતોના પૂર્વથી કયા ભવમાં એમણે ગણધર નામકર્મની નિકાચના કરી, કઈ રીતે કરી, એવું શું જીવ્યા કે ગણધર નામકર્મ બંધાયું? આ જગતની અંદરનું શ્રેષ્ઠતમ તત્વ તીર્થંકર, તો એના પછીનું સેકન્ડ નંબરનું શ્રેષ્ઠતમ તત્વ એટલે ગણધર. આપણને એમના વિશે જાણવામાં કોઈ રસ જ નથી. ગણધર ભગવંતો વિશે પૂછીએ, વાંચીએ, ગોતીએ, ક્યાં ક્યાં એવા પુસ્તકો મળે છે? ખાલી ગૌતમ સ્વામી ભગવાનના પૂર્વ ભવો મળે છે. બીજા ભગવંતના પૂર્વ ભવો પૂછીએ સંશોધક મહાત્માઓને, સાહેબ અમને ગોતીને આપો ક્યાંકથી. કારણ કે ગણધર નામકર્મ કઈ રીતે બંધાય એ જો આપણને ખબર પડી જાય તો આપણને જ્ઞાન અંદરથી જે બોધ પ્રગટે જ્ઞાનનો, એની માસ્ટર કી પણ મળી જશે કે જીવનમાં આવું જો આવા ગુણની કેળવણી કરશું તો ગણધર ભગવંતના લેવલ પર તો નહીં પહોંચીએ કદાચ, પણ બોધ પામી શકીએ એટલા લેવલ પર તો ચોક્કસ પહોંચાશે. સૂત્ર સદ્દહું, પછી આવશે અર્થ સદ્દહું. આ સૂત્રની બાબતમાં હજી ઘણી બધી ધારાઓમાં આપણે જવું છે. એટલું ચોક્કસ છે કે આ મુપત્તિના એક બોલની અંદરમાં આપણે આખાને આખા જૈન શાસનના બધા જ સારને સમજવાનો પ્રયત્ન કરવો છે. આખી પરિસ્થિતિ સમજવી છે કે જૈન શાસન એટલે એક્ઝેક્ટલી શું, અને મોક્ષ માર્ગ એટલે એક્ઝેક્ટલી શું, મારો મોક્ષ માર્ગ એટલે શું. જનરલ મોક્ષ માર્ગ બરાબર છે, હોઈ શકે, મારો મોક્ષ માર્ગ એટલે શું, એ પણ આપણે આખીને આખી ધારામાં આગળ વધવું છે. ફરી બીજા સત્સંગની અંદરમાં સૂત્ર સદ્દહણાને જ વાગોળી અને પછી અર્થ સદ્દહણા પર જઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય